સાહેબ, એક આજે વહેલી સવારથી એક સમાચાર સામે આવે છે કે પુલનો એક બાજુનો ભાગ નીચે બેસી ગયો છે. શું સાચી હકીકત શું છે? નહીં, એને હું અફવા કહું છું. પુલનો કોઈ પણ ભાગ છે એ નીચે નથી બેસી ગયેલો, પ્રથમ વાત. બીજી વસ્તુ કે જ્યારે જૂનો પુલ હતો ત્યારે એરપોર્ટ અને આ વિસ્તારનું પાણી છે તે પાઇપ થ્રુ આ બાજુ નેચરલ ડ્રેઇનમાં જતું હતું. અત્યારે નવા પુલની ડિઝાઇનમાં અમે છે તે બોક્સ કલવર્ટ બનાવેલું છે અને એનો સ્લેબ છે એ અમે ફ્લેટ રાખેલો છે. એટલે જે ઉપરથી સ્લોપમાં મીડિયન આવતું હોય એને આટલા પોર્શન પૂરતું અમે ફ્લેટ કરેલું છે. બાકી કોઈ પુલ બેઠેલો નથી, ક્યાંય પણ કોઈ પણ એવી બાબત નથી. અને અમે જે તમામ કામગીરી છે એ એઝ પર ડિઝાઇન અને ડ્રોઈંગ કરેલી છે. અને ક્વોલિટી બાબતે પણ આ પુલમાં કોઈ ઇસ્યુ નથી. જોઈ શકો છો કે ક્યાંય પણ આમાં તમે જોઈ શકો કે તમે દોરી રાખીને પણ જોઈ શકો કે આમાં કોઈ પણ એવું નથી. આ માત્ર મેં તમને કીધું એમ કે અમારે જે એરપોર્ટ સાઈડથી પાણી આવે છે ને એના માટે અમે જે નાલું કર્યું છે એટલો ભાગ અમે ફ્લેટ કરેલો છે. અને એનું મીડિયમ છે એ મીડિયમ હોય એ એકોર્ડિંગલી ફ્લેટ હોય. બાકી પુલમાં કોઈ પણ જાતની તકલીફ નથી. જી, ચોક્કસથી આ હતા સિટી ઇજનેર જેના જણાવ્યા અનુસાર આ જે પુલ છે તેને અત્યારે એકદમ જે આ ફ્લેટ જે બનાવવામાં જે આવ્યું છે, કારણ કે જે જૂનું એરપોર્ટ હતું ત્યાં અત્યારે જે પાણીનું જે વહેણ છે તે અત્યારે અહીંથી નીકળે છે. તેને જ લઈને અહીંનો જે પુલ જ્યારે બનાવવામાં આવ્યો હતો ત્યારે જે ડ્રોઈંગ છે તે કરવામાં આવ્યું હતું. તેને જ લઈને જે શરૂઆતથી જે શરૂ કરીને જે કહી શકાય કે જે વચ્ચેનો ભાગ છે તે થોડો ફ્લેટ બનાવવામાં આવ્યો છે. બાકી કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ છે તે જોવા નથી મળી. તેવો જે કહી શકાય કે જે સિટી ઇજનેર છે તેના દ્વારા જણાવવામાં આવી રહ્યું. યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.